માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો. અને આજે આપણે વવાઈ ગયું છે જીરું, પાળા બધું બાંધવાનું છે. એટલે આપણે ખંપાળે લઈને આવ્યા પડામાં અને પાણી મૂકવાની તો હવે થોડીક જ વાર છે. અને દાદા થોડાક કેરા બાકી રહી જતા છાંટવાના, એ છાંટે છે. અડધું આપણે ટ્રેક્ટરે વાયું અને અડધું દાદા છાંટે છે, જોવા માટે કે કયું સારું ઉગે છે. આપણે છે ને આખા પડામાં જીરું જ વાયું છે, બીજું કાંઈ નથી વાયું. જો આ મોટા મોટા કેરા હોય ને એનામાં આપણે ખંપાળા નહીં, કેરા નહીં, ધફા આવા હોય ને એમ કહીને એમ ખંપાળીએ હારા કરવાના. આ બાજુ મસ્ત મસ્ત પાળા બંધાઈને હારા થઈ જશે. અને પપ્પા અત્યારે થોડુંક શેઢા બાજુ પાળો કરે છે, એટલે આપણે પાણી બહાર ન જાય. અને જો અજયભાઈ તો આપણે હવારના હારે કૂચેલા છોડી દો. બધાને જય માતાજી કહી દે. કેમ છો બધા? મજામાં? દાદા જીરું છાંટે છે કે તમે બધા જીરું છાંટવા હાલો? બધા જીરું છાંટવા. તે છાંટવું જીરું છાંટ્યું તે ટ્રેક્ટરે વાયું. તું ટ્રેક્ટરમાં બેઠો તો? બેઠો તો ચાલો છે સાઈડ નથી આવતી તને. અને દીકુ તો જોવો જબલામાં ઢેફા ભર્યા છે અને એના નાકામાં ખોટી લગાડી અને પછી ખંભે નાખીને રખડે છે. હાલ દીકુ હું તને ચડાઈ દઉં, હાલ પકડી લે. મંડ હાલવા. જોવો ઢોર સારતો હોય ને એની ઘોડે હાલી નથી શકતો, એટલા ઢેફા ભરી વાળા. દાદા જીરું છાંટતા હોય ને એમ છાંટતા ન આવડે તો ચાલો આપણે જોવા જઈએ કે કેમ દાદા છાંટે છે. જો આ 3-4 કેરામાં જીરું છટાઈ ગયું અને આ કેરામાં દાદા છાંટતા જાય છે જીરું. જો દાદા કેમ જીરું છાંટે છે, આપણને તો એમ જીરું છાંટતાય ન આવડે. અને આ જો આપણે કપાતો તો એ જે થોડોક પડ્યો જ રહ્યો છે, પેસ્યું ઝીણી ઝીણી. આપણે આખું પડું છે ને મસ્ત પાળા બંધાઈને થઈ ગયું છે. જો દીકુ તો આપણે એકલા જેને રમવાની મજા આવે ને એટલે દીકુ એકલો રમે છે. દીકુ શું કરશો? શું છે ઈ? શું કરશો? શું હોય? ધૂળનું? શું છે ધૂળનું? જો દીકુ આપણે વજનના કાંટા ઘોડે કરે છે ને દીકુ, પછી આમ પકડી રાખવાનું. કેટલો વજન થયો? થોડોક જ થયો એમ? ક્યાં જાશો? તને દાદાને જેમ જીરું છાંટતા આવડે? હે આવડે? ઠીક. અને હવે મમ્મી પણ પાળા બાંધે છે, આપણે જોવી. અહીંયા છે ને આપણે કેરો રાખવો પડશે, કેમ કે આપણે નાના અને મોટા હરગવા છે ને એમાં આપણે પાણી પાવાનું હોય, એટલે એ પણ આપણે હરગવામાં તો ઓછું પાણી જોઈવી. અને આપણે જીરા નહીં, હરગવામાં આપણે ઝાઝું પાણી જોઈવી અને જીરામાં થોડું પાણી જોઈવી. એટલે છે ને હરગવાને તો વારંવાર પાવો પડે અને એટલે એનો અલગ કેરો રાખવાનો. અને જીરાને તો આપણે 4-5 3-4 પાણ પાવાના હોય, કાં તો જીરું પાકી જાય. બધી હાંઠવી તો આપણે વાળીએ નથી લઈ ગયા. અને અડધો થપ્પો અહીંયા માર્યો છે, એટલે છે ને એટલે બહુ હારવી ન. જીરાને આપણે મોડું થતું હતું, હાંઠિયું બીજી કાઢતા હતા તો એટલે જીરું વાવવાની વાવણી જતી રહેતી હતી. અને ઉનાળામાં પછી આપણે આ લઈ લેશું. ક્યાં હું છું તું? ના કાક સડી ગયું તું.
દીકુને છે ને એક દી છે ને અહીંયા કાંક કરતા હતા ને ઘર વાડીનું કામ કાંક, એટલે અહીંયા ક્યાંક એરું નીકળ્યો હતો, એટલે છે ને અહીંયા આવે એટલે છે ને કાંક ખખડે ને એટલે તરત એમ કે હરગવામાં કંઈક સડી ગયું હતું. આ લાંબા લાંબા કેરા છે ને એ આપણે ટ્રેક્ટરે વાવી દીધા છે, અને જો આવા ઠપ્પા થઈ જાય ને એટલે ખંપાળી આપણે કરવું પડે હરખું. અને વાયર વીટીને છે ને આપણે અહીંયા મૂકી દીધા છે, ટ્રેક્ટર આવ્યું હતું ને એટલે. અને જો આપણે આ પાથરા નાખ્યા ને એમાં પણ કપા ચડી ગયો છે, કેમ કે ઝીંડવા બધે તોડાણા નતા, કોક તો ક્યાંક તો ડાળખીમાં રહી જ જાય છે. આપણે જીરું વવાઈ ગયું અને કાલ આપણે પાણી પણ પી જશે, આજ ચાલુ કરી દેવી એટલે કાલ તો પી જ જવાનું છે. એટલે પછી આપણે નવરા નહીં, જીરાનું કામકાજ પૂરું. મારે પણ છે ને ખંપાળીએ પાળા બાંધતા શીખી જવું છે, એટલે મોટા થઈને આપણે બાંધવાના. હજે તો મને બહુ નથી આવતું, હજે તો આપણે શીખવીશું. કોઈ દી આપણે પાળા નથી બાંધ્યા એટલે આપણને નથી આવતું. આપણને પાળા બાંધતા તો આવડી ગયું, પણ હવે શીખવું છે આપણે જીરું સાટતા. દાદાની આપણને આવડતું તો નથી દાદાની જેમ, થોડુંક થોડુંક શીખી લેવી. દીકુ તારે જીરું સાટતા શીખવું છે? મારે ત્યાં જીરું સાટવાનું હોય, ભાઈને જ શીખવાનું છે. ભાઈ એટલે મોટો થાય એટલે આપણે જીરું વાવી એટલે એને સાટવાનું. દાદાની ઘોડ દાદાને પછી ને સાટવાનું અને દીકો સાટશે. અને હવે આપણે આ વાડીએ હાલે જવાનું છે, એટલે છે ને હવે આપણે જાવી. અને જો મસ્ત આખી વાડીના આપણે પાળા બંધાઈ ગયા છે, કેટલા મસ્ત લાગે છે. અને આગળ છે ને આપણે મસ્ત એક આડિયો કર્યો છે, અને આમ ખાલી પડવું હોય ને પછી પડખે આપણે લીલું હોય ને એટલે બહુ મસ્ત આવે. આપણે પડું ખાલી છે ને એટલે હરગવા પણ બહુ મસ્તીના લાગે છે. અને આ બાજુ તો આપણે છે ને વાળા બાંધવા હોય ને તો કાંઈ ઉપાધિ જ નહીં, અને થાંભલા પણ ન ખોડવા પડે, કેમ કે આપણે છે હરગવા. ફરતે ફરતે આપણે આખી વાડીમાં છે. જો આપણે છે ને ઢેફા પણ બહુ છે, પાળા બાંધવાના બાકી છે આપણે આટલા સામાં, એટલે ઢેફા પણ છે થોડા થોડા. અને જો હવે આપણે છે ને આડિયાની થોડીક જ આગળ રહ્યા સીવી. જો આડિયાથી આપણે થોડાક આગળ રહ્યા સીવી, અને હવે આપણે પહોંચી ગયા આડીએ. જો ધોરિયો તો થોડો થોડો દેખાવા પણ માંડ્યો છે. અને જો આપણે ખાતારામાં ભર્યું હોય ને એટલે જો કોક કોક સના કાગળિયા પણ હોય એ આપણે લેતા જવી વાડીએ. જો આપણે પહોંચી ગયા ધોરીએ. જો આપણે આમ ઠેઠથી હરગવા પાસેથી તે ઠેઠ બીજા હરગવાના ઓલ પાસે, અને ના પણ આપણે જોતા જવી. ત્યાં છે ને આપણે છે ને થોડુંક જગ્યા છે, આ કેરો છે ને ત્યાંથી આપણે ઓલપાથી ઠેઠથી ઓલ બીજો ધોર્યો છે ને આપણે શેઢે એ ધોર્યોથી ને આપણે આ કેરામાંથી આ કેરામાં પાણી જશે, અને પછી આપણે આ શેઢાડતો કેરો રહ્યો ને એમાં પણ પાણી જશે. એટલે જો અહીંથી છે ને આખો કેરો છે ને એ કેરો પીતો હોય ને આપણે એટલે આ કેરામાં પણ પાણી વીવ જાય. અને જો અહીંયા છે ને નાનું અમથું ઓલું ત્રિકોણ જેવું છે કેરી, નાની એમથી કેરી, એટલે એમાં પણ જીરું હશે. એટલે આ પછી જરીક પાળો બાંધી વાળશે એટલે નાની એમથી થઈ જશે કેરી. અને આપણે નાના નાના હરગવા છે ને તો એ બધી શીંગું આવી ગઈ છે. અને અક્ષિતા જોવો તૈયાર થઈને હાલી જાય છે. અક્ષિતા! અને છે ને હરગવાના કેરા થોડાક નીંદવાની પણ જરૂર છે, એટલે છે ને હરગવાનું પાણી પાછો એ પહેલાં આપણે નીંદી વાળશું શનિ રવિમાં.
અને અહીંયા જુઓ નાના નાના કેરા છે, એટલે એ આપણે પછી નીંદવાનું થાય ને એટલે છે ને જો આવા નાના નાના કેરા હોય ને એ લઈ લેવાના. અને આ જુઓ આપણે ઝીંડવા તોડ્યા હતા ને એ કપા તવડી હતક ગયો, ઝીંડવા તવડી ગયા હતક જુઓ. અને એ પણ આપણે શનિ રવિમાં કરી વાળશું. અને આપણે છે ને વાતો કરતા આવ્યા ને કાં તો આપણે વાડીએ પણ પહોંચી ગયા. આ છોડવો છે ને રાઈનો છે, જો આપણે હાલતા હાલતા ભાડી ગયા એટલે 2-3 દીમાં એમાં શીંગું આવશે ને પછી આવશે એમાં રાઈ. હવે આપણે પહોંચી ગયા વાડીએ અને રીધુને જો બા માથું વળ દેશે. જો રીધુબેનને આપણે છે ને નિશાળ જવાનું છે ને એટલે બડી માથું વળ દેશે. બોલો જય માતાજી. રીધુ તું કહી દે. જય માતાજી. હવે આપણે મોટર શરૂ કરી દીધી છે અને હિમાંશી નિશાળે વહી ગઈ છે, એટલે આટલો બ્લોક આપણે ઉતારી લેવી. તો હવે આપણે બધા પાળા બંધાઈ જશે અને બાસાલી પોપમાં જ છાંટી દેવાની છે, કેમ કે ઘઉંમાં હિમાંશીએ ગોળો ઢોળી નાખ્યો હતો એટલે 2 કેરા નહોતા ઉગ્યા, એટલે જીરામાં આપણે પોપથી છાંટી દેવી છે. તો જુઓ બધે બાસાલી છટાઈ ગઈ છે અને મોટર ચાલુ પણ થઈ ગઈ છે. 1 કેરો પી ગયો છે અને બીજા કેરામાં પાણી વાળી લીધું છે. અને આ બાજુ 4-5 કેરામાં બાસાલી છટાઈ ગઈ છે અને બીજે છાંટવાની બાકી છે. હવે આપણે થઈ જવાનું છે તૈયાર. 1 2 અને 3. તો હવે આપણે થઈ જશે તૈયાર અને હવે આપણે જવાનું છે નિશાળે. તો ચાલો આપણે જઈએ હવે નિશાળે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય.